હાય, હું ડૉક્ટર રસીદ પટેલ, ગાંધીનગર, ગુજરાતથી. તો આજે આપણે વાત કરીશું માઉથ ગાર્ડ વિશે. માઉથ ગાર્ડ શું હોય છે, એટલે આપણે કઈ કઈ કન્ડિશનમાં એ વપરાય છે અને કયા ટાઈપના જે માઉથ ગાર્ડ હોય છે એની વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તો ક્યારે ક્યારે કઈ કઈ કન્ડિશનમાં આપણે માઉથ ગાર્ડ વપરાય. તો પહેલી તો કન્ડિશન છે કે બ્રક્સિઝમ એટલે શું કે દાંત કચકચાવવાની ટેવ. ઘણીવાર ઘણા પેશન્ટને રાત્રે દાંત કચકચાવવાની ટેવ હોય તો એના લીધે શું થાય કે દાંતનું જે ઉપરનું લેયર હોય એ ઘસાઈ જતું હોય અને એના લીધે સેન્સિટિવિટીની પ્રોબ્લેમ થતી હોય. તો એ બ્રક્સિઝમની પ્રોબ્લેમના લીધે આપણા જે દાંત ઘસાવાનું આપણે બંધ કરવું હોય તો એક માઉથ ગાર્ડ વપરાય છે. એ રાત્રે પહેરીને સૂઈ જવાનું હોય તો જે દાંતને આપણે જે નુકસાન થતું હોય એ આપણે અટકાવી શકીએ. બીજી એક કન્ડિશન છે કે TMJ ડિસઓર્ડર, જે આપણું નીચેનું જડબાનો જોઈન્ટ છે અને TM જોઈન્ટ કહેવાય. એમાં ઘણી વાર તકલીફ હોય છે તો એ જે TMJમાં પેઇનને મસલ સ્પાઝમ થતું હોય તો એને રિલીવ કરવા માટે પણ એક માઉથ ગાર્ડ વાપરી શકાય. ત્રીજી એક કન્ડિશન છે કે સ્પોર્ટ્સ. તમે ઘણીવાર જોયું હોય તો ઘણા સ્પોર્ટ્સ પર્સન જેમાં આપણે દાંતને વાગવાની શક્યતાઓ વધારે હોય, જેવી કે બોક્સિંગ છે કે રેસલિંગ છે, એમાં દાંતને વાગવાની શક્યતાઓ વધારે છે. તો દાંત અને પેઢાને આપણે બચાવવા માટે એ માઉથ ગાર્ડ વાપરવામાં આવે છે. અને ચોથી કન્ડિશન છે કે સ્લીપ ડિસઓર્ડર, એટલે કે સ્નોરિંગની પ્રોબ્લેમ હોય. ઘણા પેશન્ટને જે રાત્રે સૂતી વખતે સ્નોરિંગની પ્રોબ્લેમ હોય તો સ્નોરિંગની પ્રોબ્લેમને અટકાવવા માટે એક મેન્ડિબ્યુલર એડવાન્સમેન્ટ ડિવાઇસ વપરાય છે. એક ડિવાઇસ એક ટાઈપનું માઉથ ગાર્ડ જ છે. એનાથી શું થાય કે જે આપણી જીભની કે નીચેના જડબાની જે પોઝિશન એવી રીતે સેટ થાય કે જેથી આપણને જે એરવે જે આપણે રાત્રે સૂતી વખતે શ્વાસ લઈએ એમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન ના આવે. તો એના માટે પણ આ માઉથ ગાર્ડ વાપરવામાં આવે છે. હવે મેઇનલી બે ટાઈપના માઉથ ગાર્ડ આવે. એક કસ્ટમ મેડ આવે, પ્રી ફેબ્રિકેટેડ આવે. કસ્ટમ મેડ આવે છે એ આપણે તમારે કોઈ પણ નજીકના ડેન્ટિસ્ટને જઈને મળો તો એ તમારે ત્યાં આગળ કસ્ટમ મેડ બની શકે. અને પ્રી ફેબ્રિકેટેડ એ માર્કેટમાં તમે ઓનલાઈન કે કોઈ ડ્રગ શોપ પર એટલે દવાની દુકાન પર આપણે મળી શકે. પણ બેટર છે કે કસ્ટમ મેડ હોય તો વધારે એનું ફિટિંગ સારું હોય અને જે એનું જે બેનિફિટ્સ છે એ કસ્ટમ મેડમાં વધારે સારું આવે. એ તમે કોઈ પણ નજીકની ડેન્ટિસ્ટ ડેન્ટલ ક્લિનિકમાં તમે જાઓ તો એ તમને ત્યાં એમને વિશે ગાઈડ કરે. તો આ વિડીયોમાં માઉથ ગાર્ડ વિશે આટલું જ. ડેન્ટિસ્ટ રિલેટેડ વધારે માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને કોઈ પણ તમારા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ છે એના સાથે આ વિડીયો શેર પણ કરો. અમારો આ વિડીયો જોવા બદલ આભાર.